લીડર અને દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા સાહેબને સાંભળીએ. સૌ તાળીઓથી વધાવી લે મિત્રો. જય જોહાર, જય આદિવાસી. હું સૂત્રો બોલાવીશ, તમે બધા મને સહકાર આપજો. જય જવાન. પાછળ વાળાને ઠંડી વધારે લાગી છે એવું લાગે છે, આ બાજુ વાળાને ભૂખ લાગી છે એવું લાગે છે. કઈ વાંધો નહીં, જમવાનું મંગાવી લીધું છે, આપણે બધા જમીન જઈશું, બરાબર છે. પણ અહીંના મંત્રીશ્રીએ 10 માણસોને મોકલેલા છે કે ભાઈ ચૈતર વસાવાની સભામાં કેટલા લોકો આવેલા છે, એ લોકો જોરથી નારા બોલાવે છે કે કેમ, ઉત્સાહ હતો કે કેમ, એ બધી નોંધ લેવાના છે. એટલે કોઈ ધાબળામાં કે સાલમાં જેકેટમાં હાથ નાખીને બેઠા હોય તો થોડી ઠંડી ઉડાડવી પડશે, 10 મિનિટ મને સહકાર આપવો પડશે. એટલે મંત્રીશ્રી રિપોર્ટ માટે 10 લોકોને મોકલેલા છે, વિડીયો બનાવશે, એમાં દેખાવા જોઈએ કે ભાઈ બધા જોરથી નારા બોલાવતા હતા. અને નજીક એમના ગામમાં પણ સંભળાય એટલી તાકાતથી તમારે નારા બોલવાના છે. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. ધન્યવાદ. આજની ગુજરાત જોડો સભામાં મારી સાથે જેમને આપણે સાંભળી રહ્યા હતા એવા આમ આદમી પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી, ગુજરાતના આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થી નેતા તરીકે પંકાયેલા એવા યુવરાજસિંહ જાડેજા, દક્ષિણ ઝોનની જેમના પર જવાબદારી છે અને ખૂબ સારી મહેનત કરે છે એવા આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા રામભાઈ દડુક, આપણા નવસારી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ઉત્સાહી સંઘર્ષશીલ સાથી મારા એવા પંકજભાઈ પટેલ, મંચસ્થ આપણા ગામના ડેપ્યુટી સરપંચ એવા ધર્મેશભાઈ, સાથે પૂર્વ સરપંચ એવા પરબતભાઈ પટેલ, સાથે અમારા સાથી રાણાજી, શર્માજી, બાદોરિયાજી અને મારી સામે બધા ઉપસ્થિત થયેલા તમામ વડીલો, માતાઓ, યુવાનો, ભાઈઓ, બહેનો, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, બધાને ચૈતર વસાવાના વંદન થાય છે, નમન થાય છે. બધાને હું જોહાર પ્રણામ કરું છું. સાથીઓ, થોડાક દિવસ પહેલાના કાર્યક્રમ હતા ત્યારે આપણા તાના જ મંત્રીએ અને આપણી બાજુના લોકસભાના એક સાંસદે એવું કીધું કે આ ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે. ભાઈ, તમે ગેરમાર્ગે દોરાઈને અહીંયા આવ્યા છો? પાછળવાળા, તમે ગેરમાર્ગે દોરાઈને આવ્યા છો? નથી ને? તમે બધા સમજુ લોકો છો, કોઈ આમાંથી ગેરમાર્ગે દોરાય એવા નથી. ત્યારે ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા, એમના પબ્લિક ભેગી કરવા માટે 500 કરોડ રૂપિયાની આદિજાતિ વિકાસ વિભાગમાંથી બજેટની જોગવાઈ કરવામાં આવી. પણ ત્યાં 500 કરોડમાં ભીડ ભેગી નહીં થઈ અને આપણે પ્રેમથી કરેલા આહવાનમાં લાખો લોકો ભેગા થયા, એટલે આ લોકોને તકલીફ પડી છે. એમને હતું કે ભાઈ આદિવાસી વિસ્તારમાં તો એક ચૈતર વસાવો છે, તે બધાને જાગૃત કરે છે, ભેગા કરે છે, એમની લડાઈ લડે છે, અધિકારોની વાત કરે છે, ખેડૂતની વાત કરે છે, વિદ્યાર્થીઓની વાત કરે છે, મહિલાઓની વાત કરે છે, કર્મચારીઓની વાત કરે છે. એને આપણે દબાવી દેવાનો છે, એને 15 તારીખે મોદી સાહેબના હસ્તે જોડી દેવાનો છે. એમ કરીને મોદી સાહેબને દેવમોગરા લઈ ગયા. દેવમોગરાથી નરેન્દ્રભાઈ મોદીને ડેડિયાપાડા લાવ્યા. પણ આપણે એક આહવાન કર્યું કે અમે 1 લાખથી પણ વધારે લોકો નેત્રંગમાં ભેગા થશું અને બધા પ્રેમથી 1 લાખ પણ વધારે લોકો નેત્રંગમાં આવ્યા. આ આપણી, તમારી, અમારી બધાની તાકાત છે. આપણે એ મંત્રી અને એમના સાંસદો જેવા એમની પાર્ટીના બોલતા પોપટ નથી. આપણે સ્વતંત્ર હવાલાવાળા લોકો છીએ અને અમે બધા સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ. અમે બોલીએ એટલે અમને જેલ કરે. આગળ યુવરાજભાઈની સાથે અમે શિક્ષકોની ભરતી માટે લડ્યા, અમે વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે એના માટે લડ્યા, અમે ખેડૂતોને એમના પકવેલા પાકના ભાવ યોગ્ય મળે એના માટે લડ્યા. અમે ગાંધીનગરમાં જ્યારે પણ કોઈની સાથે, કર્મચારીઓ સાથે અન્યાય થાય એના માટે લડીએ. અમે સુગર મિલોમાં ખેડૂતો સાથે અન્યાય હોય એના માટે લડીએ. હમણે જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોને રોજગારી મળે
એના માટે લડીએ, ત્યારે આ ભાજપના સરકારને ગમતું નથી. એમના ભૂપેન્દ્રભાઈ પટેલને ગમે નહીં. એમને લાગે કે આદિવાસી યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે. એમના હર્ષ સંઘવીને લાગે કે આદિવાસીનો યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે, અને અમને પણ જેલોમાં જવું પડે છે. યુવરાજસિંહ જાડેજાએ પણ જેલમાં જવું પડ્યું, બ્રિજરાજ સોલંકીએ પણ જેલમાં જવું પડ્યું, ચૈતર વસાવાએ પણ જેલમાં જવું પડ્યું, ઈસુદાન ગઢવીએ પણ જેલમાં જવું પડ્યું, ગોપાલભાઈ ઇટાલીએ પણ જેલમાં જવું પડ્યું, અરવિંદ કેજરીવાલજીએ પણ જેલમાં જવું પડ્યું. પણ અમે આમ આદમી પાર્ટીના સૈનિકો એવા છે કે ભારતીય જનતા પાર્ટીના હર્ષ સંઘવીની પોલીસમાં તાકાત નથી કે અમને જેલોમાં નાખીને દબાવી શકે. ત્યારે સાથીઓ, આજે ખેડૂતની હાલત શું છે? આજે ખેડૂતો પોતાનો પાક આખું વર્ષ પોતાના પરિવાર સાથે મહેનત કરે છે, જીવના જોખમે રાત્રે દિવસે કામ કરે, મોંઘા મોંઘા બિયારણો, મોંઘી મોંઘી દવાઓ અને મોંઘી મોંઘી મજૂરીઓ લોન લઈ સાહસ કરે. અતિવૃષ્ટિનો માર વાગે, માવઠાનો માર વાગે, સૂકો દુકાળ પડે, લીલો દુકાળ પડે, અને છેલ્લે જ્યારે ઢોર ખાય, ચોર ખાય, મોર ખાય અને બધાના કોડિયાનો નિવાલો બધાને પહોંચાડીને પોતાનું વધે, એમાંથી જ્યારે વેચવા માટે બજારમાં જાય, ત્યારે આજે આ દેશની નીતિ એવી છે કે ખેડૂતોના માલનો ભાવ પણ પોતે કરી નથી શકતો. એમના માલના ભાવ કરવા વાળા ભારતીય જનતા પાર્ટીના દલાલો બેઠા છે. એક બાજુ દેશના વડાપ્રધાન, એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી કપાસનો ટેકાનો ભાવ 1622 રૂપિયા જાહેર કરે છે, અને ખેડૂત જ્યારે કપાસ લઈને બજારમાં જાય તો 1250 રૂપિયા મળે છે. એક બાજુ આ ગુજરાતના મુખ્યમંત્રી મકાઈનો ટેકાનો ભાવ 2100 રૂપિયા જાહેર કરે છે, અને ખેડૂત પોતાની મકાઈ લઈને બજારમાં જાય તો 1700 રૂપિયા મળે છે. આ સરકારની નીતિ, એક બાજુ દેશના વડાપ્રધાન કહે કે ખેડૂતની આવક અમે દુગની કરીશું, આ તમારી નીતિઓ ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે અને એમના ઉદ્યોગપતિઓ દિવસે ને દિવસે અમીર થતો જાય છે. ત્યારે ખેડૂત મિત્રોએ પણ જાગવું પડશે. જે સરકારો આપણા માલનો ભાવ આપણે નક્કી નથી કરવા દેતી, એમના માર્કેટ યાર્ડો, એમની એપીએમસીઓમાં એમએસપી પ્રમાણે આપણને ભાવ નથી મળતા, સીસીઆઈના કેન્દ્રોના નામે એ લોકો હોદ્દેદારો જ્યારે આપણી સાથે લૂંટ મચાવતા હોય, ત્યારે જે આ કડદા પ્રથા છે, એ કડદા પ્રથાને નાબૂદ કરવા માટે આપણે બધાએ આવનારા દિવસોમાં આગળ આવવું પડશે. એપીએમસીઓમાં જઈને કડદા પ્રથા સામે પણ આપણે લડવું પડશે. તમે જોઈ લો, આજે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અને એમની સાથેના ખેડૂત મિત્રો બોટાદ ખાતે આ કડદા પ્રથા સામે લડ્યા, ત્યારે આ હર્ષ સંઘવીની પોલીસ દ્વારા એમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, દરવાજા તોડી તોડીને મારવામાં આવ્યા, મા બેટીઓ સાથે અત્યાચાર કરવામાં આવ્યા, અને હર્ષ સંઘવીને એનું પ્રમોશન મળ્યું, એમને સુપર સીએમ બનાવવામાં આવ્યા. ત્યારે અમે એ સરકારને બી કહેવા માંગીએ છીએ, તમે હમણાં મંત્રીમંડળ બદલી રહ્યા છો, આવનારા દિવસોમાં આ પ્રજા અને આ જનતા તમારી આખી સરકાર બદલવા માટે તૈયાર છે. ત્યારે આગળ અમારા સાથી બ્રિજરાજભાઈએ કીધું, આપણા યુવાનો જ્યારે શિક્ષણ માંગે છે ત્યારે આપણને મંદિર મસ્જિદની વાતો કરશે, આપણે રોજગાર માંગીશું, ભારત પાકિસ્તાનની વાતો કરશે, અને આપણે જ્યારે ખેડૂતોના પાકના ભાવ માંગશે, આપણે વિકાસની વાત કરીશું તો આત્મનિર્ભરની વાત કરશે, રાષ્ટ્રભાવનાની વાત કરશે, પણ આપણા હકની વાત એ લોકો ક્યારે નથી કરતા. ત્યારે બધાએ આપણે જાગવાની જરૂર છે. અને આ સરકાર, એમના મંત્રીઓ માત્ર ને માત્ર રબર સ્ટેમ્પ છે. એમના મંત્રીઓની તાકાત નથી, એમના ધારાસભ્ય સાંસદોની તાકાત નથી કે એમની સરકારમાં આપણો અવાજ બને. ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી પણ આપણે આપણો અવાજ બને એવા યુવાનને તાલુકા, જિલ્લા અને વિધાનસભામાં મોકલવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવું પડશે. અમે અવારનવાર બોલીએ એટલે અમારો અવાજ દબાવવા માટે અમને જેલો કરવામાં આવે. આગળ મને મારા પરિવાર સાથે 90 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો. હમણાં તમે જોયું હશે, એક સામાન્ય બાબતમાં આખું ષડયંત્ર ઉભું કર્યું, અને ષડયંત્ર ઉભું કરીને મામલતદાર ટેબલ પર જામીન આપી દે, એવી સામાન્ય ઘટનામાં
મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો અને સેન્ટ્રલ જેલમાં રાખવામાં ત્યાં પણ એટલી વેદનાઓ એટલી યાતનાઓ આપવામાં આવી કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ, તમને મંત્રી તંત્રી બનાવી દઈએ. પણ અમે એ વેદનાઓ વેઠી લીધી, અમારા પરિવારે દુઃખ વીઠી લીધું, અમારા કાર્યકરોએ દુઃખ વીઠી લીધું અને અમે નક્કી કર્યું એ પ્રમાણે અમારી ગરીબ, આદિવાસી, મધ્યમ વર્ગ, ઓબીસી, માઇનોરિટી અને દલિત પીછડા માટે અમે લડીશું. અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જવાના નથી. સાથીઓ, અમે જઈએ, અમે મંત્રી બનીએ, તંત્રી બનીએ, પૈસા લઈ લઈએ, બંગલા થઈ જાય, ગાડીઓ થઈ જાય, પણ એનાથી અમને સંતોષ નથી. તમારા જેવા નાના નાના સામાન્ય લોકો અમારા માટે ફૂલહાર લઈને અમારું સ્વાગત કરે છે, અમારી રાહ જોઈને ઉભા છે, ભૂખા બેઠા છે. આજ અમારા માટે બહુ મોટી પૂંજી અને સંપત્તિ છે. એ ભરોસો અમે ક્યારે તોડીશું નહીં. જ્યારે સમાજને જરૂર પડશે, જ્યારે ગુજરાતના લોકોને જરૂર પડશે, અમે અમારું લોહી વેવડાવી દેવા માટે તૈયાર છે, અમારું ધન આપવા માટે તૈયાર છે. પણ આ ભારતીય જનતા પાર્ટી માટે અમે લડીશું, લડીશું ને લડીશું. ત્યારે આટલી યાતનાઓ વેઠવી પડે અને એવા સંજોગોમાં તમારી બાજુના એક સાંસદ હતા, એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ચૈતર વસાવા જેલમાં ગયા છે, એની કારકિર્દી અમે પૂરી કરી નાખીશું, એને હમણાં છૂટવા નહીં દઈએ, 3 વર્ષ પછી આવશે. ત્યારે એ સાંસદને અને તમારા ત્યાંના મંત્રીને પણ કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લૂટેંગે, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं. करारा जवाब मिलेगा, करारा जवाब. अपना टाइम भी आने वाला है ना? अपना टाइम ત્યારે જે પણ એમના અધિકારીઓ, જે પણ પોલીસ કર્મચારીઓ અમારા નેતાઓ સાથે દંડાવાળી કરે છે, અમને હેરાન કર્યા છે, આવનારા દિવસોમાં સરકાર બદલાવાની છે ગુજરાતમાં, એ લોકોને પણ શોધીને અમે એનો બદલો લેવાના છે. ત્યારે સાથીઓ, એમને એવું હતું કે આ ચૈતરભાઈ છૂટીને આવે એટલે ચૈતરભાઈ માટેના અંબાજીથી ઉમરગામમાં પ્રવેશ બંધીની એમણે માંગ કરી. એમણે હાઈકોર્ટમાં કીધું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે, એમને જાગૃત કરે, આ કરે, તે કરે, એમને આદિવાસી વિસ્તારમાં ઘૂસવા નહીં દેવાના, પ્રવેશ બંધી આપો. ત્યારે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં આજે મેં પ્રવેશ નથી કરી શકતો. 1 વર્ષ માટે મને પ્રવેશ બંધી આપી. આ સરકારના ખોટા સોગંદનામાથી, એમના અધિકારીઓની ખોટી રજૂઆતથી મને નામદાર હાઈકોર્ટ દ્વારા હાલમાં મારા વિસ્તારમાં હદપાર કરવામાં આવ્યો છે. ત્યારે હું રાજપીપળા રેમ અને રાજપીપળાથી ડેડિયાપાડાના આજુબાજુના વિસ્તારોના કામ કરું, દાહોદ જામ, છોટાઉદેપુર જામ. ત્યારે આ લોકો કહે આને ડેડિયાપાડાથી દૂર કર્યો છે, આને હવે નર્મદામાંથી પણ દૂર કરવો પડશે. ત્યારે એ લોકોને કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી મૂકશો, તમે મને નર્મદામાંથી કાઢી મૂકશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે, ત્યાંથી ક્યારેય કાઢી નથી શકવાના. ત્યારે અમે આ લોકોથી ડરતા નથી. એમણે જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર આપણને આપ્યો છે, 30 વર્ષના શાસનમાં આજે આપણે શિક્ષકો માટે આંદોલન કરવા પડે, શાળા માટે આંદોલન કરવા પડે, રોજગારી માટે આંદોલન કરવા પડે, આપણા ટ્રાન્સપોર્ટેશન માટે આંદોલન કરવા પડે, આપણે કાવેરી જેવી સુગરો માટે આંદોલન કરવા પડે, વ્યારા સુગર માટે આંદોલન કરવા પડે, સિવિલ હોસ્પિટલો માટે આંદોલન કરવા પડે. ત્યારે સાથીઓ, એની એક જ દવા છે અને એ દવા છે આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ સરકારને મોઢિયામાંથી આપણે ઉખાડીને ફેંકી દેવાની છે. સાથીઓ, ક્યાં સુધી આપણે દેશના વિકાસના નામે આપણી જમીનો આપીશું? ક્યાં સુધી આપણે સંપાદિત થઈશું? મોટા મોટા ડેમો બની જવાથી, ઊંચી બિલ્ડિંગો બની જવાથી, ઊંચી પ્રતિમાઓ બની જવાથી, ભવનો બની જવાથી, કોરિડોર બની જવાથી, જીઆઈડીસી બની જવાથી, જીએમડીસી બની જવાથી, કોરી કરસોરો ચાલવાથી આપણો વિકાસ થવાનો નથી. જ્યાં સુધી આપણા લોકોને શિક્ષણ નહીં મળે, રોજગાર નહીં મળે, જ્યાં સુધી આપણા ખેડૂતોને યોગ્ય ભાવ ના મળે, ત્યાં સુધી આ ખેડૂતો માટે આ સરકાર સામે લડવું પડશે. એની જનજાગૃતિ અમે કરીએ છીએ અને અમને ગર્વ છે
જ્યાં પણ મીટિંગ થાય, કાર્યક્રમ થાય, સ્વયંભૂ લોકો પોતાની મેળે આવીને ઉભા રહે છે. એમની રોજ આપે, બસ ગોઠવે, આંગણવાડીને કે તલાટીને કે અધિકારીઓને કામે લગાડે, કોઈ જવા તૈયાર નથી. આજે નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડામાં આવ્યા. સાથીઓ, બિરસા મુંડાની વાત કરું, ભગવાન ક્રાંતિ સૂર્ય બિરસા મુંડાની જયંતિ અમે 2013 થી ઉજવીએ છીએ. અને અહીંના એક સાંસદ કહેતા હતા કે અમારા દેશના વડાપ્રધાન 150મી જન્મ જયંતિ ઉજવવા માટે આવ્યા, ગર્વની વાત છે. પણ એ આજે જે બિરસા મુંડા પ્રતિમાને એમણે ફૂલહાર કર્યો ને, એ બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં અમે કરી. તમે કેટલી પ્રતિમાઓ મૂકી, તમે કેટલી બિરસા મુંડા જયંતિ ઉજવી, એ જનતાને બતાવો. આજે આદિવાસી સમાજ જાગી ગયો, બિરસા મુંડાના વિચારોને ઉજાગર કર્યા અમે. અને આદિવાસી સમાજ જ્યારે હક અધિકારોની વાત કરે, પૈસા એક્ટની વાત કરે, અનુસૂચિ 5 ની વાત કરે, ત્યારે એ લડત દબાવવા માટે આજે દેશના વડાપ્રધાનને મારા ડેડિયાપાડામાં આવવું પડે. આ મજબૂરી આપણે બધાએ પેદા કરી દીધી છે. ત્યારે પોતાની ટિકિટ ના જતી રહી એના માટે કેટલાક મંત્રીઓને, કેટલાક સાંસદો પાર્ટીના પોપટ બનીને અમારી સામે અવાજ કરે છે. આખો દિવસ અમારું નામ રટણ કરે છે. કેટલાક અમને ગાળો ભાંડે છે. અમને ગાળો ભાંડવાથી આદિવાસી સમાજનો ઉદ્ધાર નથી થવાનો. અને અમને ગાળો દેવાથી જો આદિવાસી સમાજનો ઉદ્ધાર થવાનો હોય, અમે તો સવારે ઉઠીને તમારી ઓફિસે ગાળ ખાવા આવવા માટે પણ તૈયાર છે. પણ આમણે માત્ર ને માત્ર રાજનીતિ કરવી છે. કઈ રીતના ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીને આગળ વધતી અટકાવાય, એના માટે તમામ પ્રયાસો આ લોકો કરે છે. ત્યારે મારા સાથીઓ, તમને હું આહવાન કરું છું, આવનારી તાલુકા, જિલ્લા, નગરપાલિકાની ચૂંટણી છે. કોઈની શ્રેષ્ઠ ક્રમ રાખ્યા વગર, કોઈ સંબંધ સાચવ્યા વગર, એ ચાહે કોઈ પણ કાકો મામો ઉભો હોય ભાજપમાં, એને જોયા વગર તમે તમારામાંથી તૈયાર થઈ જાઓ. આમ આદમી પાર્ટી તમને મંચ પૂરું પાડે છે. તમે આવો, સારા માણસો આવો, લોકસેવા માટે આવો. આપણે ભારતીય જનતા પાર્ટીની જેમ સત્તામાં જઈને પૈસા નથી કમાવાના, આપણે સત્તામાં જઈને લોકસેવા કરવાની છે. આવો બધા સાથે મળીને પરિવર્તન લાવીએ અને આવનારી 2027માં ગુજરાતમાં પરિવર્તન લાવીએ. એ પરિવર્તન લાવવા માટે અમે નીકળેલા છે. અમે કોઈને ડરતા નથી, મોતને મુઠ્ઠીમાં લઈને ફરીએ છીએ અને લડીએ છીએ. તમે પણ અમારી સાથે આવો, તમારો સહકાર અમારી સાથે હશે. અમે આ સરકારો સામે પણ લડીશું. આ જ વાત અને આ જ વિનંતી સાથે આજે અમને અહીં આમંત્રિત કર્યા, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને બધાને તમે શાંતિથી સાંભળ્યા છો. તમામ લોકોનો, મીડિયા મિત્રોનો, પોલીસ કર્મોનો, આયોજક મિત્રોનો બધાનો આભાર માનીને હું વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર, જય જય ગરવી ગુજરાત. ખૂબ સરસ ચેતરભાઈ આપણને વાત કરી.